વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મળેલી સામાન્ય સભા ઉગ્ર બની હતી। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે ગતરોજ સામાન્ય સભા મળી હતી। વંદે માતરમ સાથે સભાની શરૂઆત થઈ હતી। સભામાં વડોદરા ગીતા મંદિરના વર્ષો સુધી સંચાલન કરનારા કુમારી ડોક્ટર ગીતાબેન શાહના દુઃખદ અવસાનને લઈને મ્યુનિસિપલ સેક્રેટરીએ શોકદર્શક ઠરાવ વાંચ્યો હતો, જે બાદ 2 મિનિટનું મૌન પાડી સૌ સભાસદોએ અંજલિ આપી હતી। ત્યારબાદ સભા શરૂ કરવામાં આવી હતી, જેમાં વોર્ડ નંબર 6ના મ્યુનિસિપલ કાઉન્સિલર રહેમીશા ઠક્કરે પોતાના વિસ્તારમાં લઘુમતીઓ દ્વારા ગોસ્વામી સમાજના સમાધિ ઉપર દબાણ ઊભું કર્યું છે। વોર્ડ નંબર 6ના વિસ્તારમાં ગોસ્વામી સમાજનું સમાધિ સ્થળ પર દબાણ ઊભું કરી દેવામાં આવ્યું છે, ત્યારે શિવ મંદિર સામે ટોયલેટ બન્યા છે। ચોક્કસ કારણસર હિન્દુ સમાજની લાગણી દુભાવવાનો પ્રયાસ થયો હોય તેવું જણાઈ આવે છે, જેથી આ દબાણો દૂર થવા જોઈએ, જેથી વિસ્તારમાં તણાવભર્યું વાતાવરણ ન રહે અને હિન્દુ સમાજની આસ્થા બની રહે। કોઈ પણ સમાજ હોય એનું દબાણ ચલાવી લેવામાં નહીં આવે। ધાર્મિક સ્થળો આપણા માન્યતા, આપણે ભગવાન ત્યાં પૂજા અર્ચના કરવા જતા હોય છે, પણ ત્યાં કોઈ પણ વ્યક્તિ લારી ગલ્લા કે કોઈ દબાણ એ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે। એની આજે અમે કમિશનર સાહેબને રજૂઆત કરી છે અને આ જે સમાધિનું સ્થળ છે એનો જીર્ણોદ્ધાર થાય, રિનોવેશન કરીને એક આપણે સરસ ઐતિહાસિક જગ્યા તરીકે વડોદરા શહેરમાં એક એને બનાવીએ, ડેવલપ કરીએ, એવી લાગણી અને માંગણી અમે કમિશનર સાહેબ પાસે મૂકી છે।